વિરમગામ તાલુકાના નળકાંઠાના કાયલા ગામે સગીરાનું અપહરણ મુદ્દે તકરાર સર્જાઈ. લાકડીઓ વડે હુમલો કરતા 3 લોકો ઇજાગ્રસ્ત. સગીરાનું અપહરણ મુદ્દે દીકરીને પરત સોંપવા જણાવતા બોલાચાલી બાદ લાકડી વડે હુમલો કરતા કુલ 3 લોકોને ઇજાઓ પહોંચી હતી. વિરમગામ તાલુકા નળકાંઠાના ગામમાં કાયલા ગામ ખાતે રહેતા કિશનભાઈ રાહુલભાઈ દેવીપૂજક નાઓ ની દીકરીને આરોપીઓ દ્વારા 4 મહિનાથી કોંડ ગામે લઈ જઈ ભાગી ગયેલ હોય ફરિયાદી તથા અન્ય વ્યક્તિઓએ દીકરીને પરત સોંપવા જણાવતા આરોપીઓ દ્વારા જેમ ફાવે તેમ ગાળો બોલીને ઉશ્કેરાઈ જઈને લાકડીઓ વડે હુમલો કરતા કુલ 3 લોકોને ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા કિશનભાઈ રાહુલભાઈ દેવીપૂજક નાઓએ નળસરોવર પોલીસ મથકમાં હુમલો કરનાર અમૃતભાઈ બબાભાઈ દેવીપૂજક, કૈલાસબેન અમૃતભાઈ દેવીપૂજક, કાજલબેન અમૃતભાઈ દેવીપૂજક, કાજલબેન સાહિલભાઈ દેવીપૂજક સામે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નળસરોવર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.